નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પુવારું કરીશું નજર આજના સમાચાર પર. અરવલ્લીના મોડાસા ખાતે નાગરિકોની સુવિધા માટે સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું. 25 ડિસેમ્બર ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીની જયંતિને સમગ્ર દેશમાં સુશાસન દિવસ તરીકે મનાવવામાં આવે છે. જેના અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન અંતર્ગત રાજ્યમાં 34 સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું. જેના અંતર્ગત અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકા વિસ્તારમાં સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું. શહેરી વિસ્તારોમાં શહેરની વસ્તીની માંગને પહોંચી વળવા સંબંધિત શહેરી સ્થાનિક સંસ્થાઓ દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવે છે અને તેનું સંચાલન કરવામાં આવે છે. જેમાં નગરપાલિકામાં શહેરીકરણમાં ઝડપી વૃદ્ધિને કારણે નગરના રહેવાસીઓની સુવિધા માટે તથા શહેરોની ઊભી થયેલી માંગને પહોંચી વળવા માટે નગરપાલિકા વિસ્તારોમાં સિટી સિવિક સેન્ટરની સ્થાપના કરવામાં આવે છે. સિટી સિવિક સેન્ટર એ સુનિશ્ચિત કરશે કે તમામ મ્યુનિસિપલ સેવાઓ એક જ જગ્યાથી નાગરિકો માટે ઉપલબ્ધ થાય. નગરપાલિકાઓ દ્વારા આપવામાં આવતી સેવાઓ જેવી કે મિલકત વેરો, વ્યવસાયિક કર, જન્મ મૃત્યુનું પ્રમાણપત્ર, ગુમસ્તા ધારા નોંધણી, આરોગ્ય લાયસન્સ, હોકર્સ લાયસન્સ, હોલ બુકિંગ, ટેક્સ વિભાગની અરજીની સ્વીકૃતિ, સ્વિમિંગ પુલ અને જિમ્નેશિયમ ફ્રી અને અન્ય જે વિવિધ સિટી સિવિક સેન્ટરમાં ઓનલાઈન તેમજ રૂબરૂ રીતે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આમ તે નાગરિકો માટે વન સ્ટોપ શોપ તરીકે કામ કરશે. તે સુનિશ્ચિત કરવામાં આવશે કે નાગરિકોના વિવિધ પ્રશ્નોના નિરાકરણમાં ઓછામાં ઓછો સમયગાળો લેવામાં આવશે અને તમામ સુવિધાઓ મળશે. રિપોર્ટર જગદીશ સોલંકી, એસડી ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી.